નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ગેરંટી વગર મળશે 90,000 રૂપિયાની લોન, એસબીઆઈ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો, સરકાર પગાર વધારશે, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, ચૂંટણી કાર્ડના નવા સમાચાર, ખેડૂતોના ડબલ થશે પૈસા, રેશન કાર્ડ ધારકો માટે કામની વાત, અમેરિકા દ્વારા ટેરિફ ઘટાડવામાં આવ્યો, ગુટખા, પાન મસાલા અને તમાકુ પર પ્રતિબંધ, ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય, વહાલી દીકરી યોજનામાં ફેરફાર, સરકારની જાહેરાત, ખાતામાં આવશે 2,000 રૂપિયાનો હપ્તો, 8 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી, ગામડાના લોકોને ફાયદો, સરકાર આપશે 1 લાખ રૂપિયાની ભેટ, ખેડૂતોની માંગ નહીંતર આંદોલન થશે, વીજળી સસ્તી થશે, ગુજરાતીઓનો જલસો, સોના ચાંદીએ તોડ્યા તમામ રેકોર્ડ, આજથી 5 મોટા ફેરફારો, ઇન્કમ ટેક્સ નિયમોની અંદર નવા નિયમો, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે મળશે, પીએમ સૂર્યઘર યોજનામાં 2,000 રૂપિયાથી 20,000 રૂપિયાનો ભેટ, આયુષ્માન ભારત યોજનામાં વધારો, માવઠું વિનાશ વેકરી શકે છે, ખાદ્ય તેલના ભાવની અંદર વધારો થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગેરંટી વગર 90,000 રૂપિયાની લોન મળવાપાત્ર રહેશે। જે પણ મિત્રોને નાનો ધંધો કરવો છે, પોતાનો ધંધો કરવો છે, એવા મિત્રોને હવે ધંધો શરૂ કરવા ઈચ્છતા લોકોને પણ સરકાર કોઈ પણ ગેરંટી વગરની 90,000 રૂપિયા સુધીની લોન આપી રહી છે। આ યોજનાની મુદત વધારી અને 31 માર્ચ 2030 સુધી કરી દેવામાં આવી છે। ઘણા બધા મિત્રોએ ફોર્મ ભરી દીધા છે, ઘણા બધાના ફોર્મ બાકી છે। તો જો તમારે પણ ફોર્મ ભરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। મિત્રો, આ યોજનાની અંદર કુલ 3 તબક્કાની અંદર લોન આપવામાં આવે છે। પ્રથમ હપ્તો 15,000 રૂપિયા, બીજો હપ્તો 25,000 રૂપિયા અને ત્રીજો હપ્તો 50,000 રૂપિયા। આમ કુલ મળી અને કોઈ પણ વસ્તુ ગીરવે મૂકવાની નથી, માત્ર તમારો આધાર કાર્ડ અને તમારે અરજી કરવાની રહેશે। તો તમારો આધાર કાર્ડ ઉપર તમે અરજી કરશો એટલે તમને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો પણ લાભ આપવામાં આવશે। તો જ્યારે પણ આ અંગે છે એ ચેતવણી કરવામાં આવી હોય કે ખેડૂતોના ખાતાની અંદર પૈસા આવશે તો મિત્રો સૌપ્રથમ તમારે જોઈ લેવું કે જો ગેરંટી વગર લોન મળતી હોય તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની લોન હશે, એ સિવાયની તમામ લોનો અત્યારે ખોટી હોઈ શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એસબીઆઈના એટીએમમાંથી પૈસા ઉપાડવાના ચાર્જ વિશે તમને જણાવવાના છે મિત્રો। ખાસ કરીને એસબીઆઈનું જો તમારી પાસે એટીએમ છે, કારણ કે ઘણા બધા ગ્રાહકોને ઝટકો લાગ્યો છે, એસબીઆઈના પૈસા ઉપાડવાના જે મશીનો છે એમાં હવે 23 રૂપિયા જીએસટી છે એ વસૂલવામાં આવે છે। દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ નોન એસબીઆઈ એટીએમ માટે સર્વિસ ચાર્જમાં વધારો કર્યો છે। હવે ફી લેટ લિમિટ જે છે એ પૂરી થયા બાદ રોકડ ઉપાડ ઉપર 21 ને બદલે 23 રૂપિયા જીએસટી પ્લસ ચૂકવવાનું રહેશે। ખાસ કરીને બેલેન્સ ચેક કરવા જેવા બિન નાણાકીય વ્યવહારો માટે 11 રૂપિયા જીએસટી સાથેનો ચાર્જ છે એ તમારે ચૂકવવો પડશે। અને સેલેરી એકાઉન્ટ ધારકો માટે હવે અનલિમિટેડ ફ્રી વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા અને મહિને માત્ર 10 ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા કરવામાં આવી છે। જોકે એસબીઆઈ એટીએમના વાપરવાના અને બીએસબીડીના ખાતા ધારકો માટે જૂના નિયમો છે એમનેમ જ રાખેલા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર દ્વારા પગાર વધારવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના અમલ પહેલાં જ તેના કેન્દ્રીય સરકારના જે કર્મચારીઓ છે એમના માટે મહત્વપૂર્ણ સારા સમાચાર આપી દીધા છે। સરકારે એક એવું સંયુક્ત પગાર ખાતું પેકેજ જાહેર કર્યું છે, જે અંતર્ગત આ પેકેજ અંતર્ગત જે પણ બેંકના ખાતાના કારીગર હોય એમને ફરજિયાતપણે આ બાબતે છે એ કેન્દ્રિત થવું। આ એક મિત્રો એવું બેંક ખાતું હોય છે કે જેમાં કર્મચારીઓ અને જે પગાર પડતો હોય ખાતામાં વીમો કે પછી લોકો લોન અને બેન્કિંગ સેવાઓનો જે ઉપયોગ કરતા હોય એની મંજૂરી જે આપવામાં આવે છે એ જ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર છે વધારવાને લઈને સમાચાર મળી રહ્યા છે। તો તમારા પણ કેન્દ્રમાં કર્મચારીમાં પદ હોય તો તમે પણ સરકારની આ યોજના વિશે લાભ લઈ શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચૂંટણી કાર્ડના નવા સમાચારને લઈને સૌથી મોટા સમાચાર તમને જણાવીએ તો ગુજરાતમાં 1લી તારીખથી જે નિયમોની અંદર ફેરફાર થયો તો આ ફેબ્રુઆરી મહિનાની અંદર પણ નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે। હવેથી મિત્રો સુધારા વધારાની પ્રક્રિયા છે પૂર્ણ થઈ છે, જે એસઆઈઆરની પ્રક્રિયા આપણે કહીએ છીએ। તો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે
મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દાવા અને વાંધા રજૂ કરવાની જે આઈડીની આખરી જે તારીખ 18 જાન્યુઆરી 2026 હતી, જેને વધારી અને 30 જાન્યુઆરી 2026 સુધી લંબાવવામાં આવી હતી. 27 ઓક્ટોબરે 2025ની શરૂઆતમાં થયેલ એસઆઈઆર ઝુંબેશમાં ગણતરીની તબક્કાઓ પૂર્ણ થયા બાદ 19મી ડિસેમ્બરે 2025ના રોજ મુદ્દાઓ મતદારી યાદી છે પ્રસ્તુત કરતા જે પણ ઉપસ્થિત રહેલા તમામ આગેવાન ભાઈઓને છે એ ગુજરાતના એવા પનોતા જે છે એમના દ્વારા માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખાસ કરીને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર ખેડૂતોને પૈસા જે છે એ ડબલ થવાને લઈને સમાચાર મળી રહ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રો પૈસા ડબલ કરવામાં આવે તેવી યોજનાઓ વિશે છે જાણવા માંગતા હોય છે. નીચે કમેન્ટ પણ આવે છે, તો તમને જણાવી દઈએ તો ખેડૂતોના ખાતામાં પૈસા ડબલ થઈ શકે છે. મિત્રો, ખેડૂતો માટે સમાચાર સારા આવ્યા છે, કારણ કે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર જે છે યોજના સારામાં સારી છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં જે સરકાર દ્વારા ખેડૂતોને આ યોજના વિશે એપ્રુવલ આપવામાં આવે ત્યાર પછી જે છે કામગીરી શરૂ કરાય છે. તો આ બાબતે તમારે ધ્યાન રાખવું પડશે. જેમની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે આગાહી છે એ આગાહી અને અત્યારની જે આગાહી છે એમના વધારે પડતો ફેર પડે. કારણ કે મિત્રો, ખેડૂતો માટે જે સમાચાર એવા છે કે પૈસા ડબલ થઈ શકે. હવે મિત્રો, આ એક યોજના છે જેમાં ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજ દર છે એ મળવાપાત્ર રહેશે. હવે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે પહેલાં 120 મહિનાની અંદર ડબલ થતા હતા એ હવે 115 મહિનાની અંદર છે એ ડબલ થઈ જશે. હવે મિત્રો, જે સમાચાર છે કે આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયા એટલે કે ઓછામાં ઓછા 1000 રૂપિયા તમે રોકાણ કરી જે દર મહિને છે એ મિનિમમ ભરી શકો છો. હવે ખેડૂતોના ખાતાની અંદર જે પૈસા આવે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે પણ કામના અને મહત્વ અને ઉપયોગી માહિતી સામે આવી છે. હવે મિત્રો, રેશન કાર્ડમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીયકૃત વૃદ્ધાવસ્થા પેન્શન અને 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના જે વીજ પુરવઠા છે એને આપવામાં આવે. જો બીપીએલ પરિવારના હશે, કેટેગરી બીપીએલ કાર્ડની હશે, જેમની ઉંમર 60 વર્ષથી 71 વર્ષના ડેટા પ્રમાણે હશે, તો દરેક મહિને 200 રૂપિયા આપવામાં આવશે. અને તેમાં પણ 80 વર્ષ સુધીની તેમની ઉંમરના વૃદ્ધને દર મહિને 500 આપવામાં આવશે. અને 21 ગ્રામ જે ઇન્દિરા ગામ રાષ્ટ્રીયકૃત અધિવિકલ્પન છે એમાં પણ 40થી લઈને 75-79 લાખ રૂપિયા સુધીનું જે ટર્નઓવર હતું, દરેક ટર્નઓવર અત્યારે વેધર એનાલિસિસના જણાવ્યું. હવે મિત્રો, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીયકૃત વિધવા પેન્શન યોજના છે તેમાં 40થી 79 વર્ષની વયના જે વિધવાઓ છે એમને દર મહિને 500 રૂપિયા મળવાપાત્ર રહેશે. અને ખાસ કરી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીયકૃત વિકલાંગતા પેન્શન ગંભીર અથવા તો બહુવિધ અપંગતા ધરાવતા 18થી લઈ 79 વર્ષ સુધીના જે હશે એમને દર મહિને 500 રૂપિયા દર મહિને મળે છે. રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના અંતર્ગત જે બીપીએલ પરિવારોના જે 18થી લઈને 59 વર્ષના કમાતા સભ્યોના મૃત્યુ થાય તે પરિવારમાં 20,000 રૂપિયાની એક સાથે સહાય આપવામાં આવશે. તો જે પણ લોકો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન હોય અને અપડેટ હોય તો જ આ બાબતે છે ખાસ કરીને ધ્યાન રાખવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે 100% નહીં પરંતુ 25% પણ નહીં 18% ટેરિફ છે ભારત દેશ ઉપર લાગવાનો છે. તેના વિશેની થોડીક તમને હાઇલાઇટ માહિતી સ્વરૂપે જણાવી દે તો, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સ વચ્ચે તણાવ વધી રહ્યા છે. ટ્રમ્પે ફાંસીની થઈને સોમિયન પર 200% ટેરિફ લગાવવાની જે મુખ્યત્વે ધમકી આપી હતી. હવે આ બાબતે જો કારણે ફ્રાન્સ અને તેમના પ્રસ્તાવિત બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું નકાર્યું તો આ ધમકીથી ફ્રાન્સ અને તેને અસ્વીકારતા અપ્રભાવિત ગણાયું છે. તેમાં પણ તેમના પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ક્રોમના પ્રાઇવેટ છે એ મેસેજ પણ શેર કર્યા, જેમાં ગ્રીનલેન્ડ છે એ અંગે વાતચીત વધારે પડતી ચાલી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો, ગુટખા, પાન મસાલા અને તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. સૌથી પહેલાં ઓડિશા સરકારે ગુટખા, પાન ખાવા મસાલા સહિત તમામ તમાકુ નિકોટિન ઉત્પાદનો પર જે છે એ સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટ અને ફાસ્ટેગના નિયમો નિર્દેશો છે એ મુજબ ઉત્પાદન, વેચાણ, વિતરણ, સંગ્રહ અને
પ્રસાર સહિત તમામ જે પ્રવૃત્તિઓ છે એ ગેરકાયદેસર ગણાશે, પરંતુ જૂન 2023 સુધીમાં આ જે બાબત હતી તેમને રદ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવી અને રાજ્ય સરકાર દ્વારા જે છે આરોગ્ય સુરક્ષા અને યુવાનોને તમાકુ વ્યસનથી બચાવવા માટે અનિયમિત છે એ પાલન કરવું ફરજિયાત ગણવામાં આવ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય। જે ખેડૂતોને આ યોજનામાં લાભ લેવો છે તો એ ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહે। મિત્રો, ખેતીની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પંપ ટૂલ કિટ છે એ ખરીદવી પડે। નાણાકીય સહાય આપવામાં આવે છે તો એ પણ માટે સરકારની આ યોજના વિશેની માહિતી છે એ બાબતે જાણ કરી દેજો। તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે છે। અત્યારે તો વાતાવરણ બરોબર જ છે, લોકેશન સ્વરૂપે છે ગુજરાતનો, જ્યાં તો 2 થી 3 દિવસ માટે ફરી વખત તમને જણાવી દઈશું। મિત્રો, અત્યારે ખેડૂતોની જે આવક છે એ બમણી કરવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, કારણ કે બીજા અન્ય રાજ્યોના ખેડૂતોની આવક જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક કરતાં લગભગ 2 ગણી વધારે ગણવામાં આવી શકે। ગુજરાત રાજ્યના ખેડૂતોની જે આવક છે એ વધારે પડતી તો અત્યારે વરસાદી માહોલની જે સ્થિતિ છે એના કારણે મોડું થયું છે। હાલ મિત્રો, ખેતરની ફરતે જે સોમાલા છે એ અને ખાસ કરીને ટ્રેન્ડિંગ અપનાવનાર જે સોલાર પાવર યુનિટ કિટ છે એમના બાબતે ખાસ કરીને ધ્યાન રાખવું કે સોલાર યુનિટ કિટ હોય તોમ છતાં પણ આ બાબતે રોબોટ છે એ ખાસ ધ્યાન રાખવું। તો આ બાબતે ગુજરાતના ઘણા બધા લોકેશન છે એમને પણ જણાવી દો કે માહિતી સ્વરૂપે આગળ સારું લાગશે, ત્યાં સારું લાગશે। અત્યારે તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી છે કે ગુજરાતના નવા કોણ પણ ચહેરો આવ્યો છે। તો હાલ મિત્રો, ટોલ કિટ અંતર્ગત ફોર ફેન્સિંગ યોજનાનું જે રજિસ્ટ્રેશન છે એ રજિસ્ટ્રેશન કરવાનું બાકી છે। વેધર એનાલિસિસ ફોરકાસ્ટ માહિતીનું અલગ જાણકારી મેળવી છે। તો આ બાબતે અત્યારે તમને જણાવી દઈએ તો સરકારી યોજનાના જે પણ ખેડૂતોને 15,000 રૂપિયા સહાય સ્વરૂપે મળવા પાત્ર રહેશે એ તો મળવાના જ છે, પરંતુ એ સિવાય બીજી ઘણી બધી યોજનાઓમાં ખેડૂતોને લાભ મળે છે। દરેક યોજનાઓ વિશે જો જાણકારી સ્વરૂપે માહિતી જણાવી તો આ બાબતે ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે એ વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જાણ્યા। તો આ પ્રકારે માહિતી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે વહાલી દીકરી યોજનામાં છે એ ફેરફાર થઈ ગયો છે। નવી યોજના વિશે તમને જણાવવાનું છે, કારણ કે ભારત દેશની અંદર જ્યારે પણ નવી યોજના બહાર પાડવામાં આવે ત્યાંથી ટૂંક સમયની અંદર યોજનામાં ફેરફાર છે એ સામે આવતો હોય છે। એવી જ રીતના મિત્રો, વહાલી દીકરી યોજનાની અંદર પણ દીકરીઓના સપના સાકાર કરવા માટે પ્રયત્ન કરવો પડશે। વર્ષ 2019માં નોંધાયેલ દીકરીઓ જ્યારે હવે પ્રથમ ધોરણમાં પ્રવેશ લઈ રહી હતી ત્યારે વડોદરા શહેર અને બિનશહેરી જિલ્લાઓની અધ્યક્ષતામાં કહું છું ત્યારે કહેવામાં આવ્યું હતું કે વેધર એનાલિસિસ, ફોરકાસ્ટ એનાલિસિસ અને માહિતી એનાલિસિસ ક્યાંય પણ જ્યારે છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા જઈએ તો આ બાબતે ખુશ કરીને મૂકી દે। ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું જોઈએ તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે। તો આ માટે ગુજરાતના લોકો ખાસ કરીને વહાલી દીકરી યોજનાની અંદર જે સહાય આપવામાં આવે છે, રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનામાં હવે દીકરીઓના સપના સાકાર કરવા માટે કાર્યરત થઈ છે। વર્ષ 2019ની અંદર નોંધાયેલ દીકરીઓ જ્યારે હવે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરી રહી છે ત્યારે વડોદરા શહેર જિલ્લાની 1291 દીકરીઓને 4,000 રૂપિયાનો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવ્યો છે। અને આ સાથે મિત્રો તેમને જ્યાં સુધી જે છે એ દીકરી યોજના અંતર્ગત 1,10,000 રૂપિયા સુધીની સહાય 3 મહત્વના તબક્કામાં આપવામાં આવશે। અને આ સાથે ઘણા બધા લોકોને છે એ હજી પણ વિશ્વાસ નથી આવતો કે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એનો લાભ કઈ રીતના મળે। તો ખાસ કરીને જો આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ છે વધારે પડતું જોવા મળી રહ્યું છે। આના કારણે વાતાવરણ છે એ સતત પલટાતું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે એ પણ સામે આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકારની જાહેરાત 2,000 રૂપિયા ખાતામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તા માટે હવે તમને જણાવી દઈએ તો ફાર્મર રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત ગણી દેવામાં આવ્યું છે।
ઘણા બધા ખેડૂત મિત્રોનું ફાર્મર રજિસ્ટ્રેશન છે એ બાકી રહી ગયું છે. એવા ખેડૂતોને 21મો હપ્તો પણ નથી મળ્યો. તો જો તમારા પણ ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો જ એમને 22મો હપ્તો છે મળવાપાત્ર રહેશે. ફરી વખત તમને જણાવી દઈએ તો સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે 2000 રૂપિયાના હપ્તો ખાતામાં ક્યારે જમા થશે, હજુ સુધી મિત્રો સરકારે ઓફિશિયલી માહિતી કે તારીખ જાહેર નથી થઈ, પરંતુ સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળતા હતા એમાં જ તમને જણાવી દઈએ તો 2000 રૂપિયાનો 22મો હપ્તો આ ચાલુ મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં અથવા તો ખેડૂતોના ખાતાની અંદર છે માર્ચ મહિનાની અંદર જમા થઈ શકે છે. ટૂંકમાં વહેલી તકે તમારા ખાતાની અંદર હવે ફરી વખત છે એ ફેસબુકનું પેમેન્ટ છે એ જમા થવા જઈ રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 8 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી છે એની ખરીદી કરવામાં આવી છે. સૌથી મોટા સમાચાર એ છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી કરવાની અને કમોસમી વરસાદથી સાવચેત રહેવા બાબતની જે છે એ માહિતી આપી હતી, પરંતુ હવે તેમાં તમને જણાવી દઈએ તો રાજ્ય સરકારના વિવિધ જે પણ ફેરો છે એ દરેક માહિતી અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન છે એ ચેક કરવું પડશે. કારણ કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા જે ભાષણ આપ્યું હતું ત્યાર પછી એમને પણ માફી માંગી છે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હજી પણ લોકેશન છે એ માહિતી સ્વરૂપે આગળ આવતું નથી. તો એ માટે શા માટે જરૂરી છે કે લોકેશન સેન્ડ કરવું પડે? તો મિત્રો જે ખેડૂત મિત્રો છે ટેકાના ભાવે ખરીદી કરે છે, વેચાણ કરે છે, એવા ખેડૂતોને ડાયરેક્ટ સરકાર દ્વારા અથવા તો સરકારના જે પણ ફેરફારો છે એમના વિશેની માહિતી તમને આપી દેવાની રહે. જો કદાચને સરકારે જે છે એ ભેટ આપી અને અત્યારે ફરી એક વખત લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે તો માહિતી શું કરવી જરૂરી છે? તો રાજ્ય સરકાર દ્વારા તો ભેટ આપવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે પણ આ બાબતે છે હજી કોઈ પણ પ્રકારનું વાતચીત કરી નથી. તો આ બાબતે અત્યારે તમને માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે છે ગુજરાતના અમુક ભાગોની અંદર છે કવર કરવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાના લોકોને લાગશે કે ફાયદો ક્યાંથી ઉઠાવી આવ્યો. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને ભેજનું પ્રમાણ પણ ચાલે. ત્યાર પછી મિત્રો હવે તમને જણાવી દઈએ તો ગામડાના લોકોને ફાયદો કઈ રીતના મળશે. તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે વધારાની અંદર લોકેશન પણ આપણે છે ચેક કરી દઉં. ત્યાર પછી સમાચારની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ જે છે એ માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પ્રમાણે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડાના લોકોને જે છે એ ડબલ ફાયદો થવાના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. કારણ કે મિત્રો હવે સરકાર દ્વારા જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મિત્રો મુખ્યમંત્રી આવાસ યોજના એટલે કે PM આવાસ યોજનાનું એક રૂપ મુખ્યમંત્રી આવાસ યોજના જે તે રાજ્યોની અંદર મુખ્યમંત્રી જે આકાશ જે છે એમના બાબતે ગુજરાતના જે મુખ્યમંત્રી હતા કેન્દ્ર સરકાર દ્વારા જે ફેરફાર થયા બાદ ગુજરાત રાજ્યની એક સીટ ઉપર જાણકારી માહિતી સ્વરૂપે આગળ વધતા ગયા. પર એક વખત તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણયો લે છે એ નિર્ણયો કેટલા દિવસ સુધી સર્વમાન્ય રહે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હજારો મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારોના જે છે એમના માટેના સંકેતો સાબિત કર્યા છે. જેમાં મિત્રો ગ્રામીણ વિસ્તારોની અંદર રહેતા હજારો મધ્યમ અને ગરીબ પરિવારોને માટે એક અત્યંત સંવેદનશીલ અને રાહત અપનાવનાર નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય અંતર્ગત જે છે એ રાહત આપનાર નિર્ણય કે ગુજરાત ગ્રામ્ય ગૃહ વિભાગ દ્વારા બોર્ડની જે અભ્યાસ હતો એમાં યોજનાઓની અંદર બાકી રહેલા વસૂલાતમાં હજી આવતું 2% જેવું દંડનીય વ્યાજ જે છે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે કે કેમ. ખેડૂતોને આ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાની 9000થી પણ વધુ પરિવારોને સીધો જ ફાયદો થશે. તો આ બાબતે સરકારે જે પણ યોજના આપવામાં આની તૈયારી કરે છે એ તૈયારી બાબતે ખાસ કરીને સાવચેત રહેવું, ધ્યાન રાખવું, અલગ ન થવું. તો હવે મિત્રો મોટો નિર્ણય છે ગુજરાત સરકાર દ્વારા 154 કરોડ રૂપિયાની જે છે એ મોટી રાહત આપવાની આવી છે. એટલે કે આ પાણી માટે છે એ આગાહી દર્શાવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર આપશે હવે મિત્રો 1 લાખ રૂપિયાની ભેટ. જે મિત્રો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે, જેમાં આ શ્રેણીઓમાં યોજનાઓ ચલાવવામાં આવે છે.
એવી યોજના જે છે એ આ અંતર્ગત ખેડૂતોને તેના ખેતકામો અનાજોને ગોતકામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે અને એમાં પણ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા સબસિડી જે છે એ મળવાપાત્ર રહેશે, જેથી કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેના વિશેના પણ સમાચાર આપણે આપના વિડીયોની અંદર જાણીશું. મિત્રો, સરકાર જે ખેડૂતોને બેંક એકાઉન્ટની અંદર 1 લાખ રૂપિયા સુધીની લોન આપવા જઈ રહી છે એ મિત્રો કઈ લોન છે? તો મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર તરફથી જે છે એ ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. આ શ્રેણીઓમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના જે છે એમનું માવઠું એટલે કે માળખું તૈયાર કરવા બાબતે પણ છે એ સાવચેતી રાખવા કહ્યું છે કે ઘણા બધા લોકો ખેડૂતો ખોટી રીતના આ યોજનાની અંદર ફોર્મ ભરી અને ખોટી રીતના લાભ લઈ રહ્યા છે. તો એવા લોકોને પણ સરકાર ઘણી બધી છે એ યોજના વિશેની અમલમાં મૂકવામાં આવેલી યોજનામાંથી પણ બાકાત કરી દે છે. ખાસ કરીને આ ખેડૂત પોર્ટલ જે છે એ યોજના અંતર્ગત મનરેગા યોજના હોય કે પછી સરકારની જે પણ યોજનાઓ છે એ યોજનાઓ વિશેની માહિતી સમયસર તમને મળી જાય. આગામી દિવસોની અંદર મિત્રો સોના ચાંદીના તાજા ભાવ કે જે અત્યારે વધવાની સપાટીઓ પર જોવા મળી રહ્યા છે એ સમાચાર આવતીકાલે ફરી એક વખત સમાચારના ભાગરૂપે માહિતી છે એ આપણે ચેક કરી લઈશું. તો આ બાબતે જો ગુજરાત રાજ્યની અંદર જે પણ ફેરફાર લાગે, ખાસ કરીને અત્યારે જે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી છે એમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર લાગે તો સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવી છે એનો ઉપયોગ કરી શકાય છે.